કલ્પૂસ હોમ ટેસ્ટમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું આલુ સેવ। તેના માટે 2 મોટા બટાકાને મેં 4 થી 5 કલાક માટે બાફીને રાખી લીધા હતા। બટાકા તમારે ઠંડા લેવાના અને તેમાં પાણીનો ભાગ ન રહેવો જોઈએ। પછી આપણે તેને છીણી લઈશું। આવી તમારી પાસે નાની છીણી હોય તો તમારે બટાકાને સરસ એવા છીણી લેવાના। બટાકાને તમારે હાથથી મેશ નહીં કરવાના, આ રીતે છીણીથી જ તમારે છીણવાના। તેથી જો બટાકા આખા રહે તો તમને સેવ પાડવામાં તકલીફ ન પડે। એ રીતે મેં બધા બટાકાને સરસ એવા છીણી લીધા હતા। થોડું થોડું મને કઠણ પણ લાગતું હતું, તેથી મેં ફરી પણ તેને દબાવીને સરસ એવું છીણી લીધું છે। તમે જોઈ શકો છો મેં બધા બટાકાને સરસ એવા છીણીને રેડી કરી લીધા છે। પછી આપણે લોટ બાંધીશું। તેના માટે મેં એક મોટો વાટકો બેસનનો લોટ લઈ લીધો છે। આ આશરે 200 ગ્રામ જેવો લોટ છે, તેને આપણે ચાળી લઈશું। લોટને તમારે હંમેશા ચાળીને ઉપયોગ કરવાનો, તો જ તમારું સેવ છે તે સરસ એવી બનીને રેડી થશે। મેં સરસ બધો લોટ ચાળી લીધો છે। પછી તમારે તેમાં મસાલા કરવાના। મસાલામાં મેં ચાટ મસાલા પાવડર, મરી પાવડર અને ફુદીનાનો પાવડર લઈ લીધો છે। તમારે જો પાણીપુરીનો મસાલો નાખવો હોય તો તે પણ નાખી શકો છો। આમાં એકલા મરી પાવડરથી જ તીખાશ આવે છે। પછી અડધી ચમચી મીઠું નાખી દઈશું અને ફુદીનાનો ટેસ્ટ પણ ખૂબ સરસ એવો આવે છે। પછી ચમચીની મદદથી થોડું એવું મિક્સ કરી લઈશું। મિક્સ કર્યા પછી આપણે અડધી વાટકી તેલને સરસ એવું ગરમ કરી લઈશું અને તે નાખીશું। તેથી આપણો લોટ સરસ એવો બંધાઈને રેડી થાય ને આપણી સેવ સરસ એવી કુરકુરી બને। મેં ગરમ તેલ કરીને અંદર પાડી દીધું છે। પછી તમારે ધીમે ધીમે તેને મિક્સ કરતા જઈને સરસ એવો લોટ બાંધી લેવાનો। લોટને તમારે થોડીવાર સરસ એવો મસળવાનો। લોટ મસળવાથી તમારી સેવ સરસ એવી બનીને રેડી થશે। મેં 2 થી 3 મિનિટ સુધી લોટને સરસ એવો મસળી લીધો છે। તમે જોઈ શકો છો સરસ એવો મસળાઈ જાય પછી આપણે ઉપરથી 1 ચમચી તેલ પાડીશું અને ફરી તેને મસળી લઈશું। ઉપરથી તેલ પાડવાથી હાથમાં લોટ ચીપકશે નહીં અને તમારો લોટ સરસ એવો મસળાઈને રેડી થઈ જશે। આ લોટ બાંધવામાં આપણે પાણીની જરૂર નથી પડી બિલકુલ। એકલા બટાકાના માવાથી જ આ લોટ બંધાઈને રેડી થઈ ગયો છે। પછી મેં તેને ઢાંકીને થોડીવાર માટે રેસ્ટ આપી દીધો હતો। પછી તમારી પાસે આ રીતનું સેવ પાડવાનું સંચો હોય તે લઈ લેવાનો, તેમાં તેલ લગાવી દેવાનું। એકદમ નાની નહીં પણ વચ્ચેમાં જે જાળી આવે તે તમારે નાખી દેવાની અને પછી એક લૂવો બનાવીને હાથેથી અંદર આપણે ફિલ કરી દઈશું અને એક બાજુ મેં તેલને પણ સરસ એવું ગરમ કરવા માટે મૂકી દીધું છે। આપણો લોટ ભરાઈને સંચો રેડી થઈ ગયો છે ને આપણું તેલ પણ સરસ એવું ગરમ થઈ ગયું છે। આ રીતની પ્રોસેસથી તમારે સેવ પાડી લેવાની। એક બાજુ ફેરવતા જઈને પછી ઉપર આવવા દેવાની અને પછી સંચો એક વાર પાછી ફેરવી લેવાનો, તેથી તમારી સેવ પડવાની બંધ થઈ જાય અને સેવને તમારે એની મેતે જ ઉપર આવવા દેવાની। પછી તમારે પલટાવવાની, નહીં તો તમારી સેવ તૂટી જશે। અમારી સેવ સરસ એવી બનીને રેડી થઈ ગઈ છે। તમે જોઈ શકો છો મસ્ત મજાની કુરકુરી આપણી સેવ બનીને રેડી છે। તેને એક કાનાવાળા ઝારામાં લઈ લઈશું અને તેલ નીકળવા દઈશું। એ જ પ્રોસેસથી મેં બધી સેવ બનાવીને રેડી કરી લીધી છે। તમે જોઈ શકો છો આપણી સેવ કેટલી મસ્ત મજાની બનીને રેડી થઈ ગઈ છે। તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો। તમારો ધન્યવાદ। જય માતાજી।